નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ખાસ કરીને મિત્રો છે તે ઘણા ખેડૂત મિત્રો અને ઘણા મિત્રો એવા છે કે જે રીંગણીનું વાવેતર કરતા અથવા તો ઘેરે છે તે ખાવા પૂરતી રીંગણીનું સોંપતા હોય, અને ખાસ કરીને છે તેમાં મોંઘા ભાવની દવા અને ખાતર નાખવું પડતું હોય. પરંતુ આજે મિત્રો અમે તમારા માટે એક એવી ટ્રીક લાવ્યો છે જેનાથી તમારો ખર્ચો પણ ઘટી જશે અને મફતના ભાવે છે તે રીંગણા છે તે 18 વધુ પ્રમાણમાં ફાલ આવશે. મિત્રો તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપશું. તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો. ખાસ કરીને છે તે આપણે રીંગણીમાં વધુ પડતા અને સારા એવા રીંગણા અને વગર દવાએ સારા એવા રીંગણા કેવી રીતે પકવી ફાલ લઈ શકીએ તેના માટે આ વિડીયો આપણે બનાવી છે. અને ખાસ કરીને આપણે એક ટ્રીક અજમાવી છે જેનાથી આપણે છે તે સારું એવું રિઝલ્ટ મળ્યું છે. અને ખાસ કરીને આપણે રીંગણીની અંદર છે તે વધુ પ્રમાણમાં ફાલ જોવા મળી રહ્યું છે. તો ખાસ કરીને વિડીયોમાં તમને માહિતી આપીને દેખાડીશું કે અમારી રીંગણી છે તેની અંદર છે તે કેવા સારા સરસ મજાના રીંગણા છે તે વગર દવા અને વગર ખાતરે છે અને વગર ખર્ચે છે તે કેવા સરસ મજાના રીંગણા આવે તેના વિશે માહિતી આપશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. ખાસ કરીને અત્યારે છે તે માર્કેટની અંદર રીંગણા છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે વધુ પ્રમાણમાં દવા નાખેલા રીંગણા આવે છે. ખાસ કરીને માર્કેટની અંદર છે તે વધુ પ્રમાણમાં દવા નાખેલા રીંગણા ખાવાથી મિત્રો આપણે જો ઉપરા ઉપર 3 દિવસ ખાઈએ તો મોઢામાં શાંતિ પડી જાય. આટલા પ્રમાણમાં દવા નાખેલી હોય છે. ત્યારે તમામ મિત્રો છે તે ઘરે ખાવા પૂરતી થોડી ઘણી રીંગણી બનાવતા હોય તો તેના માટે ખાસ કરીને વગર દવાએ રીંગણા કેવી રીતે બનાવવા તેના માટે આપણે આજે નવી એક ટ્રીક બનાવી છે જેનાથી આપણે સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તેના વિશે આપણે તમને માહિતી આપશું મિત્રો. તો ખાસ કરીને આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો જેથી કરીને દવા વગરના રીંગણા તમામ મિત્રો છે ખાઈ શકે અને રીંગણાની અંદર છે તે સારું એવું ઉત્પાદન લઈ શકે. ઘણા મિત્રો છે તે વેચાણ માટે પણ રીંગણી કરતી હોય તો એના માટે પણ આ ટ્રીક અજમાવી જોઈએ. કારણ કે વધુ પ્રમાણમાં દવા નાખીને રીંગણા પકાવવા કરતાં એક ઓર્ગેનિક અને શુદ્ધ અને સારા રીંગણા લોકોને ખવડાવે તેના માટે આપણે ખાસ કરીને આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો. ચાલો હું તમને દેખાડું કે મેં મારી રીંગણીની અંદર છે તે કઈ ટ્રીક અજમાવી જેના કારણે આપણને સારું એવું રિઝલ્ટ મળ્યું અને વધુ પ્રમાણમાં રીંગણા છે તે ઉતરવા લાગ્યા છે. તો ચાલો વિડીયોમાં તમને બતાવું મિત્રો. તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો એ આપણી રીંગણી છે. આપણે માત્ર ને માત્ર છે તે 10 થી 15 છોડવા છે ઘેરે ખાવા પૂરતી બનાવી છે. તમે જોઈ શકો છો આ ઘરની નજીક છે એ રીંગણી આપણે છે તે રીંગણા વેચાતા ના લાવવા પડે એના માટે એક નાનો એવો છે એક દોરિયો કરીને તેની નજીક છે તે રીંગણી સોંપી છે મિત્રો. ખાસ કરીને તમે એની કોળ જોવો પહેલાં ફૂલ કોળમાં છે અને રીંગણા પણ ખૂબ જ સારા એવા આવી રહ્યા છે મિત્રો. આપણે હવે આ માટે તમારે પણ જો રીંગણી સોંપીએ તો સોંપી દીધી. તેના માટે છે સારો એવો ફાલ આવે અને સારી એવી રહે તેના માટે શું કરવું તો ખાસ કરીને મિત્રો તમારે છે તે રીંગણી સોંપતી વખતે છે તે દોરીયાની અંદર છે તે સાણિયું ખાતર નાખી દેવાનું છે. જો રીંગણી સોંપી દીધીને મોટી થઈ ગઈ છે તો પણ તમારે મિત્રો છે તે પાણી આપતી વખતે સાણિયું ખાતર નાખી દેવાનું છે. કારણ કે સાણિયા ખાતરથી છે તે રીંગણીની કોળ ખૂબ જ સારી એવી રહેશે મિત્રો. તો સાણિયું ખાતર આપવાનું તમે ના ભૂલતા મિત્રો. આપણી રીંગણી તમે જોઈ શકો છો સાણિયા ખાતરથી ફૂલ કોળમાં છે અને રીંગણા પણ ખૂબ સારા એવા છે મિત્રો. હું તમને રીંગણા દેખાડી દઉં. આપણે તો દરરોજ તોડીએ છીએ મિત્રો, અથવા ઘરે ખાવા અથવા તો છે તે બીજા જે ફેમિલીમાં અથવા તો જે સગાવાલા છે તેને દેવા માટે, જે આજુબાજુમાં રહે છે તેને દેવા માટે મિત્રો આપણે તોડી લઈએ છીએ. એટલે દાદા રીંગણા તો તમને આમાં નહીં દેખાય, પરંતુ 18 રીંગણા આવે છે એક ડાળમાં. તમે જુઓ મિત્રો, આપણે નથી આમાં કોઈ ઝેરી દવા નાખતા કે કોઈ બીજી વસ્તુ ફાલની દવા છાંટતા. માત્ર ને માત્ર છે તે દેશી ઓર્ગેનિક રીતે જ આપણે રીંગણા બનાવીએ છીએ મિત્રો. એટલે ખાસ કરીને આપણી રીંગણી છે તેનાથી કોઈ મોટું નુકસાન પણ ના થાય. કારણ કે દવા વગરનું રીંગણું હોય તો સારું એવું રીંગણું મિત્રો હોય છે આપણું. તો તમારે પણ દવા સારો એવો ફાલ લેવો હોય તો તમારે કઈ કઈ વસ્તુ નાખવી તેના વિશે તમને દેખાય છે મિત્રો. આની અંદર તમારે આના માટે શું કરવું તો તે વસ્તુ દેખાડી દો મિત્રો. કે આપણે છે તે જો વધુ પ્રમાણમાં રીંગણા આપણી રીંગણીમાં આવે તેના માટે છે તમારે જો એક વસ્તુ નાખવાની છે તેની અંદર છે મિત્રો એક જે આપણે મગફળી પીલી છે, એટલે કે આપણે મગફળીનું તેલ કઢાવીશ તેનો ખોળ નીકળે છે મિત્રો. ઘણા મિત્રોને ખ્યાલ હશે, ઘણા મિત્રોને નહીં ખ્યાલ હોય, પરંતુ જે જ્યાં ઘાણી હોય ત્યાં મળી રહેશે તમને. એ લાવવાનું છે માત્ર ને માત્ર થોડોક, એટલે કે 100 ગ્રામ જેટલો. ત્યાર પછી છે તેને પાણીમાં મિત્રો પલાળી દેવાનો. જે સિંગનો ખોળ, પ્યોર સિંગનો ખોળ આવે છે, જે તેલ કાઢી લીધા પછીનું તેલ આવીને તેને પાણીમાં પલાળી દેવાનું છે. ત્યાર પછી આપણે પાણી આપતી વખતે છે આ રીતે થડની નજીક છે આપણે જે રીતે ખાતર વેરીએ રીતે જે પાણી નાખી દેવાનું છે મિત્રો. એ પાણી નાખ્યા પછી છે તો તમારે પાણી પાઈ દેવાનું છે મિત્રો. પાણી પાઈ દેશો એટલે તમારી રીંગણી ખૂબ જ સારી એવી કોળમાં આવી જશે અને રીંગણા પણ આવા સારા એવા જોવા મળશે મિત્રો. તમે જોઈ શકો છો આપણે તો દરરોજ રીંગણા તોડી તોય પણ એટલા રીંગણા આવે છે. આપણે દવા પણ નથી નાખતા મિત્રો. ત્યાર પછી છે તમારે છે જો વરસાદ આવી જાય તો ત્યાર પછી 2-4 દિવસે એકવાર પાલર પાણી કાઢી નાખવાનું છે. પાલર પાણી કાઢશે એટલે વરસાદનું પાણી વયું જશે એટલે તમારી રીંગણી છે તે પણ સારી એવી કોળશે. ત્યાર પછી છે મિત્રો એ ખાસ કરીને રાખવાની ટેક જે આપણી રીંગણીની અંદર છે તે ઘણી વાર ડોકામેળ આવી જાય. તો આવી રીંગણી હોય નથી અહીંથી આમ ડોકામેળાની ગળ આવી જાય તો જે ડોકામેળ હોય એને ફૂટીને આગી પગાવી દેવાની છે, જેથી કરીને તમારી બીજી રીંગણી છે તે નુકસાની ના થાય.
તો આવી મિત્રો તમે નાની નાની વાતની ઘરે રીંગણી સોંપેલી છે તેમાં ધ્યાન રાખશો તો તમારે પણ રીંગણી આવશે. અને ખાસ કરીને આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં તો મિત્રો આપણી રીંગણીનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો. અને તમે પણ આવી રીંગણીને સારી દરરોજ માવજત આપશો તો તમારે પણ રીંગણા આવશે. અને દરરોજ તમે ખાવા માટે તોડશો તો પણ નહીં પૂછશી એટલા રીંગણા આવશે મિત્રો. તો ખાસ કરીને વિડીયો કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરવા પણ ના ભૂલતા નથી.